જય દ્વારકાધીશ। તાજેતરમાં જે ચર્ચિત વિષય છે મહાવીરસિંહ સિંધવ આપણી વચ્ચે નથી રહ્યા અને બહુ દુઃખદ ઘટના છે અને ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે અને દેશ માટે અને એનું ચોથા માળેથી પટકાતા મોત થયું છે। તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ તમને બધાને ખબર હશે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ભાઈ મહાવીરસિંહ સિંધવનું મિત્રો તમને ખબર હશે કે અવસાન થઈ ગયું। હવે જાણવા એવું પણ મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે ભાઈ હતા એ મિત્રો ત્રીજા માળેથી કૂદકું માર્યું અને ત્યારબાદ એમનું અવસાન થઈ ગયું। હવે કૂદકું કેમ માર્યું એ પણ જાણવું જરૂરી છે ને મારા ભાઈઓ, બાકી એમને એમ તો ન કહેવાય। હવે કૂદકું એ માટે માર્યું કેમ કે જાણવા એવું પણ મળી રહ્યું છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક જે ભાઈ હતા એમને પોલીસ પકડવા કેડે પડી અને ત્યારબાદ પોતાનો જીવ બચાવવા માટે આ ભાઈ ત્રીજા માળેથી કૂદકું મારી અને મિત્રો આ દુનિયા છોડીને જતા રહ્યા। તો મિત્રો આખી ઘટના શું તો એના વિશે જાણીએ। આ પહેલા પણ તમને ખબર છે કે અગાઉ ભાઈ ઉપર 4-5 ગુના હતા એવો આપણને ન્યૂઝ તરફથી જાણવા મળી રહ્યું છે ભાઈ। તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોતા રહેજો। બાકી ભાઈએ જે કામ કર્યું ભાઈ અને ખરેખર આપણે દિલથી સલામ કરીએ। બાકી અત્યારે પણ જે તમે આ ભાઈની બાજુમાં એક ભાઈ જોઈ રહ્યા છો મિત્રો, મહાવીરસિંહના બાજુમાં એક જે તમે ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈએ પણ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાંજલિ આપી અને મિત્રો એ દુઃખ વ્યક્ત કર્યું કે ભલે અમારી માટે ગમે એવા ગુના કર્યા હોય પણ ખરેખર અમારી માટે તો હીરો જ હતા અને હાવા જ હતા ભાઈ। તો દિલથી મારા ભાઈઓ આજે કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી નાખજો જેથી કરી અને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ। કેમ કે મિત્રો કોઈ ઓમ શાંતિ લખવાથી આપણે કોઈ નાના બાપના કે આપણું ધન નથી લૂંટાઈ જવાનું ભાઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક ઓમ શાંતિ લખવાથી ભાઈની આત્માને પ્રભુ શાંતિ આપે ને એ જ આપણે પ્રાર્થના કરીએ। હવે અત્યારે જે તમે ભાઈ બાજુમાં જોઈ રહ્યા છો આ ભાઈએ મિત્રો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા સમક્ષ આવી અને શ્રદ્ધાંજલિ પણ આપી મિત્રો અને ક્યાંક ને ક્યાંક આ ભાઈએ પણ દુઃખ વ્યક્ત કર્યું કે અમારી માટે સાચા હીરા હતા ભાઈ અને ખરેખર સાચા હીરાની જેમ આ ભાઈએ ખરેખર કામ કર્યું। એટલું જ નહીં મિત્રો, ડાયરાની અંદર પણ કરોડો રૂપિયા ઉડાડ્યા હતા જે આખી દુનિયા પણ જોતી રહી ગઈ હતી। તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ। બાકી અત્યારે અલગ અલગ લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। બસ આજ માટે આપણે આટલું જ રાખીએ। મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।